શહેરના ઉદ્યોગનગર ખાતે પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયાની ઉપસ્થિતિમાં શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા, કોંગ્રેસ અગ્રણી યતીશ દેસાઈ સહિતના કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો ઉપરાંત આમ આદમી પાર્ટીના નિમિષા ખૂંટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પોરબંદર લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ જય શ્રી રામના નારા લગાવીને કરી હતી અને ભાજપ સામે અનેક પ્રહારો કર્યા હતા। તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા અને યતીશ દેસાઈએ ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાને આયાતી ઉમેદવાર ગણાવીને તેમની સામે પણ અનેક સવાલો કર્યા હતા। આ પ્રસંગે કોંગ્રેસના બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ વખતે ચૂંટણીનો માહોલ અલગ પ્રકારનો છે। દર વખતે જે અંતરકલહ અમારી પાર્ટીમાં હતો એ અમારા લોકોને ત્યાં લઈ ગયા પછી એનો અનુભવ આખા એક ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। 7 જેટલા લોકસભા વિસ્તારોની અંદર ભાજપના જ આગેવાનો, કાર્યકર્તાઓ, નેતાઓ ઉમેદવાર બદલાવાની માગણી કરી રહ્યા છે। 2-3 જિલ્લાઓની અંદર મારામારી સુધી વાત પહોંચી છે અને ભારતીય જનતા પાર્ટીએ મજબૂર થઈને ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતમાં 2 લોકસભાના ઉમેદવારો બદલવા પડ્યા છે। એ સ્થિતિ જોતા મને એવો વિશ્વાસ છે કે ગુજરાતની અંદર 2004 કરતાં પણ આ વખતે સારો દેખાવ કોંગ્રેસ પાર્ટી કરશે। દ્વારકામાં બેટ દ્વારકાના સુદર્શન સેતુ પર બેફામ બાઇક હંકારી અને સ્ટન્ટ કરતા